હાથમાં ચાની પ્યાલી છે, પતરાવાળી હોટલ છે, એટલે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે અમે છીએ ગામડામાં. હવે રાજકોટની ટીમ અત્યારે પહોંચી છે. રાજકોટથી 10 કિલોમીટર આગળ હરિપડ પાડ નામનું ગામ છે. અને મારી બાજુમાં ફ્રેમમાં જે વ્યક્તિ દેખાય છે એને બહુ જાજી ઓળખાણની જરૂર એટલા માટે નથી કેમ કે તમે એમને સોશિયલ મીડિયામાં જોયા હશે. નામ છે એમનું મુનાભાઈ, ગામ છે એમનું હરિપર પાડ, અને સોશિયલ મીડિયામાં એમના વિડીયોની શરૂઆત પણ એવી રીતે થતી હોય કે હરિપર પાડ સરપંચ મુનાભાઈ, અને પછી જે કાંઈ રજૂઆત એમની થતી હોય એ સરપંચ તરીકેની હોય છે. અને ગામમાં સારા કામો કઈ રીતે થાય, ગામનું હિત શેમાં સચવાયેલું છે એવો એમનો લક્ષ્ય હોય છે. મુનાભાઈ, સ્વાગત છે હવે રાજકોટમાં. થેન્ક યુ ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે રાજકોટની તમારી ટીમનો આપ અમારા આંગણે પધાર્યા, અને ખૂબ ખુશીની એક વાત એ છે કે અત્યારના આપ જનરેશનના જે યુવાનો છો એની એક જાગૃતતાને હું ધન્યવાદ આપું છું કે આપ અત્યારે ગામડાઓની પણ જે વિઝિટ કરો છો એનાથી ગામડાની અંદર શું શું કામો થાય છે, સરપંચને શું શું કામો હોય છે, અને એના ફરજ શું હોય છે, એના હકો શું હોય છે, એની સત્તા શું હોય છે, એની જાણકારી માટે આપ આવ્યા છો. એના માટે હું હૃદયથી આપનો ખૂબ ખૂબ આભારી છું. મુનાભાઈ, આજે અહીંયા મુલાકાતે આવવાનો આમ તો લક્ષ્ય એ છે કે જે દર્શકો નિહાળે છે એ બધાને ખ્યાલ આવે કે આમ તો મોટે ભાગે એક માનસિકતા એવી થઈ ગઈ છે કે ભાઈ ગામમાં સરપંચનું કાંઈ એટલી બધી જે કનેક્શન હોય એની જનતા સાથે ન હોય, ગામના લોકોના પ્રજાજનો સાથે. તો આપ આવી રીતે જાગૃતતાથી સારા એવા કામ કરો છો, તો આપણે બધી જ માહિતી તમારી કાર્ય પદ્ધતિની, તમારા ગામ વિશે, ગામમાં કરેલા કામો વિશે મેળવી છે. ગાંધીજીનું એક સારું પુસ્તક છે ગ્રામ સ્વરાજ કરીને. ગ્રામ સ્વરાજ વર્ષો પહેલા એમને કીધું હતું કે ભાઈ સાચું ભારત જે છે એ ગામડામાં જીવે છે. જો ગામડાનો વિકાસ અટકી જશે તો એની જે અસર છે એ આખા ભારતને પહોંચશે. તો જાગૃત સરપંચ તરીકે પહેલા તો તમે ચૂંટાણા કયા વર્ષમાં, કેટલા વર્ષ થયા આ ટર્મ? સાહેબ, મારું ફેમિલી સરપંચની સેવામાં વર્ષો થયા છે. મારા ફાધર 4 ટર્મ સુધી ચૂંટાણા, પછી મારા મધર બિનહરીફ, ત્યારે ચૂંટણી અમારે બિનહરીફ સમરસ ગામ થતું. મારા ધર્મપત્ની પણ 10 વર્ષ થયા સરપંચને પદ ઉપર. અને અમારે ઇલેક્શન ગયા વખતે હતું પણ એમાં પણ ગામનો પ્રેમ, ગામનો સાથ સહકાર ખૂબ મળ્યો. અને એનું સીધું કારણ સાહેબ એ છે કે બેઝિકલી અમારો પરિવાર, વ્યક્તિગત હું, અમારો આખું એવી સિસ્ટમ છે અમારા ફેમિલીની કે લોકોની સાથે સતત જોડાઈને રહેવું. નાનામાં નાના માણસ હોય કે મોટામાં, જો કે અમારા માટે કોઈ નાનું મોટું હોતું નથી. અમારા માટે સૌ સરખા, 18 વરણ અમારા માટે જનતા છે, જનાર્દન છે અને ભગવાન છે, એવા રૂપમાં જ અમે એની સેવા કરીએ છીએ. પહેલો મુદ્દો તો એ છે કે ગામના આગેવાન તરીકે, ગામના યુવા કાર્યકર તરીકે આપણી ફરજ એ હોય છે કે ગામમાં જ્યારે સુખ દુઃખના કાંઈ પણ પ્રસંગો આવે કે નાના મોટી રકઝક કે માથાકૂટ થાય તો ઈશ્વરની કૃપાથી અહીંયા મારા સુધી જ્યારે કાંઈ પ્રશ્નો આવે છે ત્યારે ક્યાંય પણ કાયદાકીય ગૂંચમાં પડ્યા વગર સીધા જ એનું સોલ્યુશન, અને સીધું એક મોઢે કહેવાની આદત છે કે ભાઈ કોઈ પણનો વાંક હોય, કોઈ પણની ભૂલ હોય તો એ પછી મારો સગો ભાઈ હોય કે કોઈ પણ ચમરબંધી હોય એને સીધું મોઢે કહેવાનું હોય છે. થોડી વાર એને દુઃખ લાગતું હોય છે પણ એનાથી ગામની સુલે શાંતિ ખૂબ સારી રીતે જળવાઈ રહી, એવા પ્રયત્નો. બીજી વાત તમે કરી તો સરપંચ તરીકેના જે હું એજ્યુકેટેડ માણસ છું, હું ભણેલો છું, અને મને પ્રાથમિકતાથી બહુ જ નાના એક એજથી મને એક લોકસેવાનો જે રસ રહ્યો છે. ગામમાં ખૂબ જ ધાર્મિક કાર્યક્રમમાં અમે રસ લઈને આગળ એમાં કામો કરતા. ત્યાંથી મને એમ થયું કે પોલિટિક્સમાં આવ્યા પછી લોકોને એક એવી રીતે આપણે રાજકારણની અંદર રહી, સરપંચના પદ ઉપર રહી કે લોકો આપણને હૃદયથી ચાહે. હવે હૃદયથી ચાહે ક્યારે કે એક ઘર સાથે તમારી આત્મીયતા, એક ઘર સાથે તમારી કનેક્ટિવિટી, એક ઘરને તમે જાઓ, પૂછો, જાણો, એની પરિસ્થિતિ જાણો, એવા એક મુદ્દાથી અમે સરપંચમાં કામ કરું છું. અને આપને એ પણ કહી દઉં કે સરપંચ બન્યા પછી એક અધિકાર, એક સત્તા એના હાથમાં હોય છે, પણ હું એટલું પણ આપને જણાવી દઉં કે સરપંચ કયા ટાઈપનો, કઈ રીતના હોવા જોઈએ. તો સરપંચ હોય ગામડામાં, સરપંચ હોય ઘણા સિટીમાં રહેતા હોય, તો આ પણ એક થોડુંક નુકસાનકારક કહેવાય. સરપંચ સ્થાનિક જ રહેતો હોય અને તો જ માણસને ગમે ત્યારે રાતે 12 વાગે તમે એને મળી શકો, તમારા પ્રશ્નો એને કહી શકો. બીજું કે સરપંચ કામ કરવા માટે ફ્રી હોવો જોઈએ. પોતાના એવા કામકાજમાં પડ્યા હોય, પોતાના કોઈ પર્સનલ બિઝનેસમાં હોય તો હું એક વિનંતી કરું છું આપના માધ્યમથી કે એ એક આ શોખનો વિષય નથી, આ સેવાનો
અને એક સમર્પણનો અને સારી રીતે કુશળ વહીવટ તમે કરતા હોય તો જ આ ફિલ્ડમાં તમે આવો. એનું કારણ એ છે કે એક વખત તમે સરપંચ થઈ જાવ અને જો તમને આને કોને કુશળતા ન હોય તો 5 વર્ષ એ મુદ્દો ગામને ભોગવવો પડે. ગામનો વિકાસ થઈ શકતો નથી. એટલે ખાસ કરીને અમે તો મારા ગામમાં આપ જોશો કે પ્રાથમિક જેટલી સુવિધાઓ છે સાહેબ, પ્રાથમિક જેટલા પણ મુદ્દા આવે, પાણી તો 17 વર્ષ પહેલા મેં અહીંયા પાણીની યોજના લેવું, 11 કરોડની યોજના. 13 વર્ષ પહેલા અમે ઘરે ઘરે, સૌરાષ્ટ્રનું એવું પહેલું ગામ હરિપરપાડ કે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ, રાંધણ ગેસ દરેક મારા વિસ્તારમાં અલગ અલગ 7 વિસ્તાર છે ત્યાં પાકા રોડ, ભૂગર્ભ ગટર સાથે, આરોગ્યની પૂરેપૂરી જાળવણી સાથે, પેવર બ્લોકના રોડ છે. પછી જે તે વિસ્તારો અમારા અલગ અલગ છે ત્યાં દરેક વિસ્તારમાં અલગ અલગ નાના બાળકો માટે સરસ મજાની આધુનિક આંગણવાડીઓ છે. ખૂબ જ સારી રાજકોટમાં કહી શકાય, રાજકોટ જિલ્લામાં કહી શકાય એવી ડિજિટલ પ્લાઝમા ટીવી સાથેની ખૂબ જ સુંદર અને એકદમ અપ ટુ ડેટ ડિજિટલ સ્કૂલ અમે પ્રાથમિક સ્કૂલ બનાવેલી છે. એ પણ આપ જોશો તો આપને થશે કે ના, વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે ખૂબ સારા પગલાઓ અમે લઈ રહ્યા છીએ. અને વાત કરું વિકાસની તો મારા ગામમાં 400 ફેક્ટરી છે, કોલેજ છે, જેના હિસાબે અમને ટેક્સના પૈસા મળતા હોય છે. એ ટેક્સનો પૈસો જનતાનો પૈસો છે એટલું મને ખૂબ અંદરથી ખ્યાલ છે. એ પૈસાનો સારી રીતે ઉપયોગ કેમ થાય, જે કાંઈ વિકાસના કામ અમે કરાવીએ છીએ ગ્રામ પંચાયતના તમામ સભ્યોના સપોર્ટથી, ગામના સહકાર ખૂબ મને છે, ખૂબ ગામનો આશીર્વાદ છે. એ કામો વર્ષો સુધી એને કેમ ઉપયોગી આવે એની ખૂબ જ અમે પહેલા તો કેર રાખીએ છીએ કે ક્યાંય પણ નબળું ચલાવી નથી લેતો. ગમે એ કોન્ટ્રાક્ટર હોય તો નબળું ચલાવી નહીં લેવાનું. ક્વોલિટી અને ક્વોન્ટિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીને કામો થાય, જેથી કરીને જાહેર જનતાને એ કામો વર્ષો સુધી એનો ઉપયોગ થાય. મારા ગામમાં સ્કૂલ છે, ખૂબ સારી સ્કૂલ છે. એની સાથે સાથે મારા ગામમાં મેં 6 વર્ષ પહેલા આરોગ્ય કેન્દ્રની જરૂર હતી. મારા ગામમાં 9,000ની વસ્તી અને જાજો મજૂર વર્ગ, એટલે અહીંયા તમે જોશો સરસ મજાનું, આપણે જાશું હમણાં, એક સરસ મજાનું આરોગ્ય કેન્દ્ર. ત્યાં તમામ પ્રાથમિક આરોગ્ય જે આપણું હોય પ્રાથમિક સુવિધા બધી ત્યાં મળી રહી છે. અને બધા જ એરિયામાં અમે સ્ટ્રીટ લાઇટ, પાણી, ગેસ, રોડ રસ્તા, અને બીજું આપને ખાસ ખુશીની વાત કરી દઉં તો રૂડા અને આપણું હરિપરપાડ રૂડાના ક્રાઇટેરિયામાં આવતું ગામ છે. રૂડાની અંદર સમાવિષ્ટ ગામડાની અંદર એક એવું હતું 5 વર્ષ પહેલા કે 3.5 લાખ રૂપિયા સરકાર આપતી હતી. એ યોજનામાંથી મેં સૌની પહેલા સૌરાષ્ટ્રમાં, આપણા સૌરાષ્ટ્રમાં એ યોજના મેં પહેલા મારા ગામમાં ચાલુ કરાવી. ખુદ વ્યક્તિગત 22 સુધી એના ફોર્મ ભરી, સોગંદનામાઓ કરી, અરજદારને ક્યાંય પણ ધક્કો ખવડાવ્યા વગર એક સરસ મજાની સોસાયટીનું નિર્માણ કર્યું કે સરસ મજાના મકાનો પાકા બન્યા 3.5 લાખમાં. અરજદારોએ પણ થોડા ઘણા રૂપિયા પોતાના નાખી એક નમૂનેદાર મકાન બનાવ્યા. ત્યાં પણ પાકા રોડ રસ્તા, સુવિધા, ગેસ, ડ્રેનેજ, આરોગ્ય, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટ, પાણી, તમામ સુવિધાઓ ત્યાં પણ આપણે પ્રોવાઈડ કરી છે. કહેવાનો હેતુ એ છે કે જેટલા મારા વિસ્તાર છે, જે કાંઈ વિસ્તારો હરિપરપાડમાં છે, એ દરેક છેવાડાના માનવી સુધી અમે વિકાસના કામો લઈ ગયા છે. અને ખુશીની વાત આપણે એ કરું સાહેબ કે આવનારા 6 મહિના પછી મારા ગામમાં ટોટલી કહેવાય કે વિકાસ કામના નામે આપણે પૂર્ણાહુતિ છે. કે કોઈ પણ ગામડા તમે જાઓ તો ઘણા એમ કે અમારા વિસ્તારમાં ભૂગર્ભ ગટર નથી, પેલું આ નથી, પણ મારા ગામમાં ઈશ્વરની કૃપાથી અમે એમાંથી ખૂબ સફળ થયા છે. અને અમારી આ છેલ્લી ટર્મમાં તો અમે આઈ થિંક સમજો કે 5 કરોડ રૂપિયાના વિકાસના કામો કર્યા છે, આ ટેક્સના પૈસાઓથી અને સરકારની અમુક યોજનાઓના પૈસાઓથી. એટલે મુનાભાઈ, તમે જે બધી વાત કરી તમારા ગામની, એટલે આમ તો એક મને યાદ આવે કે ગામમાં ગમે ત્યાં જઈને પૂછીએ ને કે તમારા સરપંચે તમારા ગામ માટે શું કર્યું, તો એવું બને કે પ્રજાજનો સરપંચે પોતાના માટે કેટલો વિકાસ કર્યો એની વાત કરી શકે. પણ તમે આ જે લિસ્ટ તમને ગણાવ્યું કે આટલા કામ તમે કર્યા છે, તો બની શકે કે એ કામમાં ઘણા સંઘર્ષ પણ આવ્યા હોય. પણ હવે બધા દર્શકોને જણાવું કે મુનાભાઈ કહે છે કે એમનો પરિવારના સભ્યો હરિપરપાડ ગામમાં 45 વર્ષથી સરપંચ પદે છે. અને આ જે એમને ગામમાં સુખાકારી વધે, પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય, એના માટે એમને કામ કર્યું છે. તો આપણે એ જોશું કે 45 વર્ષથી શાસનમાં છે તો કેવા કેવા કામો એમને કર્યા છે. તો આપણે એમની સાથે જ આપણે કહીએ મુનાભાઈને કે તમારા ગામની આજે અમને મુલાકાત કરાવો. મુનાભાઈ, વેલકમ સર, વેલકમ, પધારો. મુનાભાઈ, વસ્તી કેટલી છે હરિપરપાડ ગામની? સાહેબ, મારે 90,000ની વસ્તી છે અને અલગ અલગ જ્ઞાતિઓના બધા જ લોકો અહીં વસવાટ કરે છે. કોળી ઠાકોર સમાજ છે, દેવી પૂજક સમાજ છે, આહિર સમાજ છે, પછી આપણે આઉટ ઓફ સ્ટેટના જે લોકો કામદારો હોય છે ફેક્ટરીઝના હિસાબે, તો એ પણ ઘણા છે, બિહાર, યુપીથી.
સૌથી પહેલા શું આપણે નિહાળવું છે, કઈ જગ્યાએ સાહેબ હું તમને એવી જગ્યાએ લઈ જવા માંગુ છું કે જનરલી હું તમને એક વાત કરું કે સરપંચ માણસ બને હમ, પછી પોતાનો એરિયો કે પોતાના લાગતા વળગતા હોય ત્યાં એને કામ કરવાની વધારે ઈચ્છા હોય છે. હમ, 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 પણ મારે તો મારા ગામના દરેક માણસ મારો પોતાનો છે, મારા ઉપર એના આશીર્વાદ છે ખૂબ, હમ, એના થકી હું છું, એ હું કોઈ દી ભૂલ્યો નથી. હમ, એટલે આપણે પહેલા જ એવું કરીએ કે જે મારો દેવી પૂજક સમાજ રહે છે હમ, હમ, અને એ એરિયાની અંદર જે અમે કામ કર્યું છે, ગેસ ઘરે ઘરે, પાણી ઘરે ઘરે, હમ, એના ડ્રેનેજની સુવિધા આરોગ્ય માટે, હમ, ભૂગર્ભ ગટરની હમ, અને રોડ રસ્તા પાકા અને સ્ટ્રીટ લાઇટ, તો હું આપને એ બતાવવા માંગુ છું કે જે આવા વિસ્તાર છે હમ. ત્યાં ઘણીવાર માણસો બહુ ઓછો વિકાસ જોવા મળે છે. એટલે મોટે ભાગે એવું થતું હોય કે ચૂંટણી થઈ હોય તો પોતે હા, પછી બંદૂક પક્ષી થોડું રાખતા હોય છે. હમ, 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 બટ મારા નેચરમાં એ છે કે તમે એક વખત ચૂંટણી હોય કે બિનહરીફથી તમે એક પદ ઉપર ગયા છો, હમ, હમ. એ સંવિધાનિક પદ છે. 100% સંવિધાનિક પદનો મતલબ એવો છે કે પછી તમે કોઈ એને રાગ દ્વેષ રાખી નો શકો. ન શકો. હમ. મારું વ્યક્તિગત આ વલણ છે, મારો વ્યક્તિગત આ સ્વભાવ છે હમ, કે ચૂંટણીમાં જે પરિણામ આવ્યું જુદી વાત છે, અહીંથી લઈ લેજો સાહેબ દાબા, હમ, 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 એ પરિણામ જે આવ્યું, પરંતુ હમ, જે લોકોની અપેક્ષાઓ હોય છે હમ, એ બને એટલી અહીંયા ચોકમાં રાખી દે છે. હમ, હમ. જે લોકોની અપેક્ષાઓ સાહેબ હોય છે એને સંતોષવાની પૂરેપૂરી આપણી એક ફરજ હોય છે, એક નિષ્ઠાથી ફરજ પૂરી પણ કરવી જોઈએ. હમ. કેમ કે આપણે લોકોની નજરમાંથી તો કાલે કદાચ, પણ ઈશ્વરની નજરમાંથી તો કોઈ દિવસ છૂટવાના નથી. નથી. આપણે ઈશ્વરની નજરમાં સારા રહીને સારા કામો થાય એના માટેના પ્રયત્નો કરવું. 100% આપણે જોઈએ બતાવો. આપણે, ચલો. આ સાહેબ છે ને આ બધા જ પાકા રોડ રસ્તાઓ છે. હમ, હમ, આપ જોઈ રહ્યા છો આ સોસાયટીની અંદર બધા જ પાકા રોડ રસ્તાઓ છે. હમ, આપને બતાવું કે ગેસના કનેક્શન જે મેં તમને વાત કરી હમ, હમ, કે 13 વર્ષ પહેલા આપણે ઘરે ઘરે ગેસ, રાંધણ ગેસ, હમ, એનું પણ હું તમને બતાવી દઉં વિડીયોઝમાં, આપ જોઈ શકશો. જે મેં વાત કરીને બેસીને ખાટલે, હમ, હમ. એ બધા જ કામો કરેલા છે બરાબર. અને એનું જ વર્ણન હું આપને કરીને બતાવીશ કે આટલા આટલા કામો અમે કરેલ છે. હમ. આ મકાન છે, અહીંયા પૂરી પાણીની સુવિધા તો છે જ. જુઓ તમે હમ, હમ, અહીંયા આપ જોશો આ હમ. ગુજરાત ગેસ દ્વારા આ જુઓ આપ હમ, અહીંયા મીટર લગાડેલ છે. અહીંયાથી સીધો પાઇપલાઇન થી ગેસ આવે, હમ, રાંધણ ગેસ, હમ. અને ઘરે એને પેલો રસોઈ બનાવવા માટે જે સિલિન્ડર લઈ આવવા પડતા હતા, ગેસ લાઈન હા, અહીંયા ગેસ લાઈન આવવાથી સિલિન્ડરની માથાકૂટ આપણા ગામમાં 13 વર્ષથી આપણે આવી. હમ. સરસ રીતે આ કામ થઈ ગયું છે. એટલે આની કોઈ આપ જોઈ રહ્યા છો કે આ આપણે રાંધણ ગેસની સુવિધા પણ એટલે આ આપણે ઘરે રીતની ઘરે જે ગેસ લાઈન છે એ આખા ગામમાં. આખા ગામમાં બધા વિસ્તારમાં, બરાબર. 7 વિસ્તારમાં છે. હમ, 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 અને આપ જોશો બધા જ પાકા રોડ રસ્તાઓ છે. હમ, આ બાજુ ભૂગર્ભ ગટરની સુવિધા છે. પછી તમને હું કહું હમ, હમ, કે અહીંયા જે સ્ટેન્ડ છે, આ પાણીનું સ્ટેન્ડ છે. હમ, હમ. આ પાણીનું સ્ટેન્ડ છે. અહીંથી તમે જો આ કનેક્શન બધા આપેલા છે. બરાબર. નીચે એક વાલ મૂકેલો હોય જેથી બધા જ કનેક્શનમાં હમ. બધા જ વિસ્તારના ઘરોને હમ. પૂરતું પાણી મળી રહે. બરાબર. ઓછા હદકું નહીં. અમે સ્ટેન્ડ અહીંયા જો ગેસનું કનેક્શન છે, હમ, હમ, હમ. અહીંથી પાઇપલાઇન એને ઘર સુધી લીધેલી છે. બરાબર. એટલે આ બધા એરિયો અમારો દેવી પૂજક સમાજ છે. હમ, અને આપ જો સ્ટ્રીટ લાઇટનું પણ અહીંયા હમ. બધા કામો થયેલા છે. હમ. આ અમારો દેવી પૂજક સમાજનો વિસ્તાર છે. હમ. અને અહીંયા બધા જ લોકોને, ભાઈ તમને બધાને પાણી પૂરતું મળે છે ને? બાકી બધી સુવિધા સારી? કામથી રાજી હો ને બેટા? તો જય માતાજી બેટા, જય માતાજી. તો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આપણે આમ તો સોશિયલ મીડિયામાં જોતા હોય કે ભાઈ મળીએ તો ખ્યાલ આવે કે કેવા પ્રકારનું જોડાણ ગામના રહેવાસીઓનું એના સરપંચ સાથે છે. ઘણા લોકોને તો ખ્યાલ પણ ન હોય કે ભાઈ અહીંયા અમારા ગામના સરપંચ શું કરે છે ને ક્યાં રહે છે. પણ મુનાભાઈનું જમીની જોડાણ છે. મુનાભાઈ, આ જે પેવિંગ બ્લોક છે, ગેસની લાઈન છે, પ્રાથમિક સુવિધાઓ માટે તમે જે કામ કર્યું, તો થોડુંક એ સમજવું છે કે આ બધા કામોને મંજૂર કરાવવા માટેની જે પ્રોસેસ હોય એ ક્યાંથી શરૂ થાય, એના માટે ક્યાં જવું પડે, કેટલો સંઘર્ષ હોય? એમાં એવું છે કે જ્યારે પહેલા તો એક વિસ્તાર નક્કી થતો હોય છે કે આ વિસ્તારમાં આ કામ બાકી છે. હમ, ત્યારે એ કામ જ્યારે હાથમાં લઈએ ને પછી અમારે ગ્રામ પંચાયતની બોડી બોલાવવી પડે, બરાબર. મીટિંગ. હમ, બોર્ડ મીટિંગમાં જે નક્કી થઈ ગયા પછી હમ, આપણે જ્યારે હમ. ઠરાવ એનો લખવાનો હોય અને તાલુકા પંચાયતમાં આપવાનું હોય છે. હમ, હમ. પણ આપને એ જણાવી દઉં કે મારા ગામમાં ઇન્ડસ્ટ્રીઝ એરિયો હોય એટલે હાઉસ ટેક્સ અમને મળતો હોય છે, બરાબર. એનું ફંડ. હમ, એટલે એના લીધે શું થાય છે કે અમારી પાસે ભંડોળ હોય. હમ, પછી અમારે એને 5-5 લાખના કટકામાં મંજૂર કરાવવા પડે, કારણ કે 5 લાખથી ઉપર જો જાય ને રકમ હમ. તો ટેન્ડરમાં વયું જાય, જિલ્લા પંચાયતમાં વયું જાય. બરાબર. 5 લાખ રૂપિયાથી હેઠેનો ઓલો હોય નીચે રકમ, તો એ ગ્રામ પંચાયતના સરપંચની દેખરેખ હેઠળમાં એ કામ થાય. હમ, અને એમાં એવું છે કે અત્યારે તાલુકા જિલ્લા પંચાયતમાં આનું TS લેવું, મંજૂર કરાવવું, એમાં ઘણા પ્રોબ્લેમ્સ. અને આપ તો જાણો છો કે અત્યારે
એક રાજકીય કિન્નાખોરી પણ હાલતી હોય થતી છે હોય છે. કે ભાઈ આ વ્યક્તિએ કામ મૂક્યું છે તો આને થોડાક દી અટકાવી દેવું, આમ કરવું તેમ કરવું. પણ ગામનો એવડો મોટો આશીર્વાદ અને ઈશ્વરની કૃપા બધાના સાથ સહકાર છે કે જે કામ મૂકીએ છીએ એને ઓન ધી સ્પોટ અધિકારીઓ મંજૂર કરે છે. બધાનો બટા તમારો સહકાર ખૂબ છે. આપને હું અહીંયા આપ જોઈ રહ્યા છો ને સાહેબ, આ અમારા દેવી પૂજક સમાજ અહીં રહ્યા છે વર્ષો થયા. અહીંયા આ એરિયાની અંદર કોઈ સુવિધા તમે જુઓ, તમે બીજા ગામ જાશો તો જ્યાં અમારા દેવી પૂજક સમાજ રહેતા હોય, વાંજા વિસ્તાર હોય જે માણસો, એના વિસ્તાર સામે કોઈ જોતા જ ન હોય. પણ હું પ્રાથમિકતા એ આપું કે અમારા આ સમાજને તો બધો લાભ મળવો જ જોઈએ. લાઇટ, પાણી, ગેસ, રોડ રસ્તા. અહીં સરસ જુઓ તમે, મંદિર છે. અહીં દર શનિવારે અમારે ભજન ભાવ થાય છે. અહીંયા સરસ મજાનું ઉડાન સંસ્થાવાળા પહેલા આવે છે અને બાળકોને શિક્ષિત કરે છે લોકોને. અને ખાસ કરીને હું તો આ લોકો સાથે એટલા માટે કનેક્ટ છું કે લગભગ 1-2 મહિને આપણે મીટિંગ અહીંયા આવતા રહ્યો મનીષા, 1-2 મહિને અમે આ લોકોની મીટિંગ બોલાવીએ કે ભાઈ તમારે છોકરા ક્યાં સુધી ભણે છે, કેટલામું ભણે છે, હું કામ ઉઠાડી લીધા. અમારા સરપંચ છે ને એમ કે નાનું બાળક જાય ને કાંઈ બી તકલીફ હોય તો એની વાતની માન્યતા કરીને આવે એમ, અને આવીએ ને કાંઈ પણ હોય તો એ ઉભા રહીએ. કાંઈ પણ એવું કોઈ પણ મુસીબતમાં હોય તો એને ધ્યાન દે. બધી વાતમાં એમ કે બધી ધ્યાન દે. કોઈ એવા માણસ દુબળા હોય તો એને પૈસા આપે, કોઈ નાના માણસ કોઈ એવા મરી ગયા હોય તો એના કાર્યમાં બધી રીતના ધ્યાન આપે. આ જે બધી આ રસ્તાની ને ઈ સુવિધા છે કે બહુ હાઈ ક્લાસ, બહુ ઘણો સમય થઈ ગયો. આ હમણાં જ થયો રસ્તો તમારો. 6-7 મહિના ગેસની લાઈન હોય ગઈ, પાણીના નળ બળ બધું રેડી, કમ્પ્લીટ વ્યવસ્થા બધું આવે. અને માનો કે મુનાભાઈ નું તમારે કામ હોય કે કઈક સરપંચ નું કામ પડ્યું છે તો ક્યાં તમને જોવા મળે ગામમાં? ગામમાં આપણે અહીંયા રામાપીરના મંદિરે મળે, જોવા મળે. નંબર બધે જાહેરાત છે. રામાપીરના મંદિરે ઓફિસ અહીંયા મળી જાય. આપણે જાણ કરતા ગમે તે કયો તો વાવડ આપણને મળી જાય કે મુનાભાઈ સરપંચ અહીંયા છે. બરાબર. અને નાના મોટા કોઈ ગામના પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન કરી દે. અને ગમે ત્યાં હોય ત્યાં આવીને ઉભા રહીએ, વાતમાં બેહે, ગમે જવાબ આપે. કોઈને કજિયા ડખા હોય તો એમાં આવીને સમાધાન કરાવે. કોઈ પણ જરૂરી આપણે હોય તો એ આપણને આપણું સહાય કરી આપે, આપણને આપણું રસ્તા આપણને આપી કે ભાઈ તમે આ વિકાસ ન કરી શકો, આવું બધું કરો, તમે આગળ આવી શકો. બધું નાની છે. ગરીબ માટે તો બહુ જ ભગવાન ઈશ્વર અમારા માટે. ભગવાન રહેવા ઈશ્વર એના માટે અત્યારે હાલમાં લડે જ છે કે ક્યાં ના ક્યાં જાય છે. એના વિડીયો બધા આવે. અત્યારે હે ને સરપંચ પ્રમુખ એનું જ કરે અમુક ગામડાઓમાં. અમારા સરપંચ છે ને એ બધા નાની વસ્તી જેટલી છે ને એટલી બધા ઘરે ઘરે આવી, ચોમાસામાં કોઈ એવા તોફાન હોય ગમે તે હોય તો ઘરે આવીને કહી જાય કે તકલીફ હોય તમે તમારે આવતા રહેજો, અમારી પાસે કાંઈ એવું હોય, તમને મકાનમાં કાંઈ હોય તો એ આવતા રહેજો. એમ બધી રીતના અમારે આવીને ઘરે ઘરે કહી જાય. ગમે એવું તોફાન હોય, ગમે એવું હોય ને તો સરપંચ આવીને અમને કહી દે કે તમે કાંઈ તકલીફમાં ન રહેતા ન હોય તો મને કહેજો. ગાંઠના પૈસા દે, ગાંઠના એના પૈસા હોય ને ગીચામાંથી એ ગાડીને દે કે આલ્યો આ તમારા ઘરમાં બાલ બચ્ચાને ખવડાવે. હા, એટલી અમારા માટે એમ કે ભગવાન જ કહેવાય. અમારે તો એટલા ધ્યાન આપે ભગવાન જ કહેવાય. હરિપરપાડ ગામમાં આવી રીતે કીધા વગર જ મુલાકાતે જવાનું એક રીઝન એ પણ છે કે આપણે બધા સરપંચ સાહેબને જોતા હોય કે ભાઈ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકે છે, પણ ખરેખર જમીની હકીકત શું છે એ પણ આપણને ખ્યાલ આવે. અહીંયા જોયું આપણે કે ભાઈ જે રીતે મુલાકાત લેતા હતા તો મોટે ભાગે જે તે જગ્યાએ કોઈ વ્યક્તિ હોય તો એને પાછું કહેવું પડે, 2-3 જણાને બોલાવવા પડે. પણ જે અહીંના રહેવાસીઓ વાત કરતા હતા એ એમના જેન્યુઅન ફીડબેક હતા કે ભાઈ ખરેખર સરપંચ એક્ટિવ છે, સોશિયલ મીડિયામાં જેવું દેખાય છે એવું ગામમાં કાંઈ કામ થયું છે, એનું પણ થોડું આપણે મૂલ્યાંકન કરી શકીએ. એના માટે આપણે સીધું જ સરપંચ સાહેબને કીધું હતું કે અમને તમારા ગામમાં લઈ જાઓ. તો હવે સાહેબ આપણે આગળ કઈ બાજુ જાવ? આપને હું બતાવી રહ્યો કે હમણાં એક પાણીની આપણી સરસ યોજના છે અને એના માટે ખૂબ મારે લડાઈ લડવી પડી હતી સરકાર સામે.
કે સરકારના કોઈ વ્યક્તિઓ અધિકારીઓ હમ કોઈ ગામડાને લેવા દેવા નથી એવું તમને ફીલ થાય હમ હમ કે જાણે ગામડા માટે અધિકારીઓ કોઈ છે જ નહીં, સિટી માટે જ છે. હમ પણ મારી આખી સિસ્ટમ સાહેબ જુદી છે કે હું જ્યાં સુધી મારું કામ ન પતે, મને એ વસ્તુની મંજૂરી ન આવે હમ ત્યાં સુધી હું સતત અવિરત નિરંતર એની પાછળ રહું છું. હમ સતત એને કાગળ ઉપર કાગળ એ બધી જે પ્રક્રિયાઓ થતી હોય, હમ છેલ્લે એને કંટાળીને આપણને કામ આપવું પડે, હમ પક્ષાપક્ષીથી દૂર રહે. હમ અને અમારા તમે જે લોકોએ તમને જે ફીડબેક આપ્યું એ મારા માટે ખૂબ એક સારી બાબત કહેવાય. ગામ લોકો આ રીતે પ્રેમ આપે છે, સહકાર આપે છે, સાથ આપે છે. હમ હમ પણ એનું કારણ સાહેબ એ કહી દઉં કે ઘણા લોકો ખાલી સરપંચ થાય એટલે સરપંચ હમ એક પોઝિશનમાં રહેવા માટે. હમ હું કોઈ દિવસ આ ગામમાં સરપંચ નથી પાછો બન્યો. હું મારો મુદ્દો મુખ્ય સેવકનો છે. હમ મુખ્ય સેવક તરીકે આ ગામમાં રહ્યો છું. અને ગામની અંદર પોતાના ઘરના પ્રશ્નો હોય, ઘરના પારિવારિક પ્રશ્નો હોય, વાડી ખેતરના પ્રશ્નો હોય, ત્યાંથી લઈ સામાજિક ધાર્મિક જે કાંઈ પ્રસંગો હોય, સારા માઠા બનાવો બનતા હોય છે ત્યારે સતત હાજરી રહેવું. કોઈ નાનો માણસ ગરીબ માણસ હોય તો એને આશ્વાસન આપવું બધી રીતે. ઘણીવાર એવું બને કે કોઈ માણસ દવાખાનામાં હોય અને ઘણો ખર્ચો થઈ ગયો હોય, પછી માણસનું અચાનક ડેથ થાય તો એક માણસ એ તો દવાખાનામાં પણ એને ખૂબ તકલીફ હોય. પછી આપણા જે પરંપરા રિવાજ મુજબ એનું જે કાંઈ ક્રિયાકર્મ કરવામાં આવે તો એમાં અમે સતત ઊભા રહેતા હોય છીએ. તમારું સોશિયલ મીડિયા આઈડી મેં જોયું તો તમે એવું કરતા હોય કે કોઈ ગામનો નાનો મોટો પ્રશ્ન કે ઝઘડો હોય તો એમાં તમે પોતે બેસીને બે પક્ષને સાંભળો ને, તો એમાં ક્યારે એવું બને ખરું કે કોઈ તમને એવું કહે કે ભાઈ આ તો ક્યાં તમારે સરપંચની જવાબદારીમાં આવે છે ને તમારે આમાં કાંઈ રસ લેવાની જરૂર નથી, કે એવો કાંઈ વિરોધ થાય, એવું કાંઈ બને ખરું? મારા ગામમાં મારી એક તમને કહું, હું તો બહુ એક સામાન્ય માણસ છું. મારા ગામની અંદર મારા જે લોકો છે એની અંદર ઈશ્વરે એક મારી એવી છબી ઊભી કરી છે કે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય સીધા એને મુનાભાઈ યાદ આવે. એ હું ઈશ્વરનો અને મારા ગામનો ખૂબ ખૂબ આભારી છું. અને એટલા માટે યાદ આવે છે કે મારી પાસે આવેલો પ્રશ્ન, મારો પોતાનો દીકરો હોય, મેં તમને કીધું, સામે અલગ બીજી જ્ઞાતિનો કોઈ માણસ હોય, જો મારા દીકરાનો કાંઈ પણ વાંક કે પ્રોબ્લેમ હોય તો મારા દીકરાને ત્યાં માણસોની વચ્ચે મોઢે જ કહેવાનું. આ સિસ્ટમ છે. અને કાયમી માટે ન્યાયિક વાત કરવાની, તટસ્થતાથી વાત કરવાની. કોઈ લાજ શરમ રાખવી કે આ વ્યક્તિને હું કહીશ આનું ફેમિલી બહુ મોટું છે, કાલ સવારે મને મત દે નહીં દે, એ વિચાર મેં નથી કર્યો. ઈશ્વરને મધ્યમાં રાખી પંચ તરીકે બેસી એટલે આપણે પહેલા એક કહેવત હતી, પંચ ત્યાં પરમેશ્વરનું સીધું સીસીટીવી કેમેરો આપણી ઉપર ઓન હોય ત્યારે તમે ન્યાય કરવા બેહો ને, સામાન્ય બાબત એ હોય, મોટી હોય, ત્યારે ન્યાય કરવો ને થોડો કઠણ હોય છે. કારણ કે ઘણીવાર એવું તમે કીધું ને, બહુ સાચી વાત છે, ઘણીવાર એવું બને કે આપણો ચાહક હોય અથવા આપણો ફોલોવર્સ હોય કે જે કાંઈ આપણો મતદાર હોય, ખૂબ મોટું કુટુંબ હોય, તો એને ઝાટકીને કોઈ થોડુંક દુઃખ લાગે છે, એને એમ થાય કે મારો પક્ષ ન લીધો. પણ મારી એક ઈચ્છા એ હોય, મારો એક સ્વભાવ ઈ છે કે ઈશ્વરને મધ્યમાં રાખી અને લોકોને ન્યાય આપવો, કોઈને અન્યાય ન થાય, એ મારો મુદ્દો છે. બીજું કે ગામની અંદર 5 દોષિત કદાચ છૂટી જાય કે કોઈ બાબતમાં એ હાલે, પણ એક નિર્દોષને કોઈ જાતની તકલીફ કે સજા ન મળે, એના માટેનો મારો પહેલો ઉદ્દેશ્ય હોય છે. ગામ મોટે ભાગે ગામડાઓમાં જે લોકો રહ્યા હોય એને ખ્યાલ હોય કે ભાઈ ખૂબ નાની એવી બાબતમાં કદાચ ઝઘડો થયો હોય અને પછી જો એ બે પરિવારો કે બે સગા ભાઈઓ કોર્ટે ચડે, હાજી, પછી એ ન્યાયપાલિકાની પ્રોસેસમાં તો જે રીતે થતું એ રીતે થાય, કાયદાકીય રીતે, અને પછી એમાં એટલા બધા હેરાન થાય અને છેવટે ઓલું આપણે કહીએ કે કજિયાનું મોં કાળું, અને બે પક્ષને કોઈ જ લાભ ન થાય, આર્થિક નુકસાન થાય, સંબંધો બગડે. એટલે એક એ પહેલ સારી કહેવાય કે ખૂબ નાની બાબત હોય એ ગામની બારે કોર્ટે ન ચડે અને ગામના જ બધા વડીલો અને સરપંચ બેસીને સમાધાન કરી દે, તો એક સારી પણ પહેલ કહેવાય. મુનાભાઈ, તમે જે વાત કરતા હતા, આ આપણે અત્યારે તાળું હોય શકે, આ આપણી રૂડામાં આપણું ગામ છે. એટલે સૌની પહેલા આજથી 17 વર્ષ પહેલા આ 14 લાખ લીટરની ઓવરહેડ ટેન્ક છે, આપ જોઈ રહ્યા છો. અને આ ભૂગર્ભ સમ્પ છે ને અહીંથી એ 40 લાખ લીટરનો ભૂગર્ભ સમ્પ છે. અને એક ફૂટ એટલે 12 ઇંચના ડાયામીટરની લાઈનથી આપણે પાણી અહીં પહોંચાડાયું. એ હાઈકોર્ટમાં હું લઈ લો, પેલા નાની લાઈનથી પાણી આપતા હતા, 3ની, પૂરું નથી થતું, એટલે હાઈકોર્ટમાં અમે એની સામે જઈ ગવર્મેન્ટ સામે એના પાણી લેવા છે. અત્યારે એક પણ વખત વારો ચૂકાવીને અમારા ગામને 17 વર્ષ થયા ઘરે પૂરતું પાણી મળે છે. એક પણ તમને પાણીની ફરિયાદ કે એવું જોવા નહીં મળે મારા વિસ્તારમાં, મારા ગામમાં. એના માટેની આ સરસ યોજના છે.
પણ આ યોજનામાં મેં તમને કીધું ને કે રાજકીય કિન્નાખોરી આવતી હોય કે ભાઈ એવું બને કે સરપંચ આમાં મોટો જહ લઈ જાય કે મુનાભાઈ કંઈક આગળ વયા જશે. અને હું તમને વ્યક્તિગત કહું, હું જહ માટે કે આગળ જવા માટે કોઈ દી મેં એના માટે કામ નથી કરતો. મારા લોકો છે, મારું ગામ છે, એને બધી સુવિધા શું કામ નહીં ભાઈ? રાજકોટ સિટીમાં રહેવા વાળા માણસ સુવિધા મળે એટલી જ મારા ગામમાં મળવી જોઈએ. આ એક ખૂબ મારો એક હેતુ અને ઈશ્વરની કૃપાથી ને ગામના આશીર્વાદથી એ સાર્થક થઈ ગયો કે ગામમાં મેં તમને એમ કીધું આવડી મોટી સરસ પાણીની યોજના, ગેસની યોજના, 22 કરોડની સાહેબ ગેસની યોજના, ગુજરાત ગેસની 22 કરોડની યોજના ગામમાં આવી. અને તમે જોશો તો અત્યારે આખા ઓલ ઓવર બધા ગામમાં તમને મેં બતાવ્યું એમ ગામમાં ઘરે ઘરે પાણી છે, મીટર છે, ગેસ છે, બધી સુવિધાઓ આપણે એને પ્રોવાઈડ કરેલી છે. તો કહેવાનો મતલબ કે પ્રાથમિક જરૂરિયાતો જ્યારે ગામડાની પૂરી થતી હોય તો પછી માણસને બીજું કંઈ નથી જોતું હતું, કેમ કે એનું પોતાનું તો ખુદનું એ પોતાના બળે કમાઈ લેતો હોય, પણ આ બધી સુવિધાઓ એને મળે તો એનું એક જીવન ધોરણ પણ ઊંચું આવે. સાહેબ આપ જોઈ રહ્યા છો અહીંયા આપણે નકલંગ ધામ મંદિર હરિપર પાડ, આ રામદેવ પીર મહારાજ, રાધાકૃષ્ણ અને ખોડિયારમાં અને ચામુંડમાનું બહુ જ સુંદર આશરે 8 થી 9 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું મંદિર છે. અને સમગ્ર ગુજરાતથી લોકો દર બીજે અહીંયા આસ્થાથી દર્શન કરવા માટે આવે છે. એટલે ખૂબ અમારું ગામ એમ કહેવાય ને એક ધાર્મિક, આપણે કહેવાય ને કે આધ્યાત્મિક ઝોન પણ ખરો મારા ગામમાં. શૈક્ષણિક ઝોન છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને એની સાથે સાથે આધ્યાત્મિક ઝોન પણ ખરો. આવી રીતના 2 સરસ મોટા મંદિરો છે. મુનાભાઈ, કામ બધું ગામમાં સારું થાય છે ને સાથે તમને લોકચાહના પણ મળી રહી છે સોશિયલ મીડિયામાં. તો એવું નથી થતું કે હવે પાડ ગામ મૂકીને રાજકીય લેવલે થોડાક આગળ જાય? જો આ બધું ઈશ્વરનું નિર્માણ હોય છે. ઈચ્છા તો દરેક માણસની એવી હોય કે 1000નું કામ કરીએ અને લાખનું પણ કામ કરીએ, પણ સાંપ્રત સિસ્ટમ મારા વિચારોમાં, મારા સ્વભાવને થોડીક અલગ છે અત્યારના સરકારની સિસ્ટમ. અને અલગ એટલા માટે છે કે ખરેખર જે આટલા વર્ષ આઝાદીના પછી જે ખરેખર પ્રોપર વર્ક થવું જોઈએ ગરીબ માણસો માટે, નાના માણસો માટે, ખેડૂતો માટે, વિધવા બહેનો માટે. તમે કલ્પના કરો, એક વિધવા બેનને 1250 રૂપિયા ગવર્મેન્ટ અત્યારની આપે છે. પોતાના તાઇફાઓ પાછળ સાહેબ આવશે, પીએમ, પ્રધાનમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ, તો ખાલી એના પહેલા એક સભા માટે થઈને 40-50 કરોડના ખર્ચ થઈ જાય છે. આંદોલનનો દેશ બની ગયો એવું લાગે. વિદ્યાર્થીઓ નોકરી માટે આંદોલન કરતા હોય. મારી ઈચ્છા એવી છે, રાજકારણમાં તો ઈશ્વરની કૃપા હોય તો આગળ વધી શકી, જાજા લોકોની સેવા કરવા માટે આપણા નસીબ લખાય છે તો કરશું કદાચ. પણ ત્યાં ગયા પછી પણ આપણી એક સિસ્ટમ એ છે કે હંમેશા પેલા તળિયેથી ચાલુ કરવાની ઈચ્છા છે. કેમ કે આ બધું આગળ 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 હાલ્યું જાય છે, પાછળ એની પરિસ્થિતિમાં માણસો જીવે છે. આપ ગામડાઓની મુલાકાત લો, હજી એની પોઝિશનમાં લોકો જીવે છે. એ જ ખેડૂતની દશા, એ જ નાના માણસોની દશા, મજૂર વર્ગનું કોઈ છે ને એવું એને ફીલ થાય છે. એટલે જોઈ પછી તો ઈશ્વર આપણને શું. વિધવા સહાયની વાત કરી તો એ જે બધી સરકારની યોજનાઓ છે એના માટે તમારા ગામમાં શું કામ કર્યું? વિધવા સહાય છે ને સાહેબ, એ ગવર્મેન્ટની જેટલી યોજના, વિધવા સહાય હોય, વૃદ્ધ નિરાધાર પેન્શન યોજના હોય, જ્યારે જ્યારે મારા ધ્યાનમાં આવતું હોય ત્યારે સંપૂર્ણ 100% એ બધા બહેનોને એકસાથે ભેગા કરીએ. રિન્યુ હોય ત્યારે એકસાથે ભેગા કરીએ, એકસાથે ત્યાં લોધિકા લઈ જઈ સરકારી હેલ્થ ઓફિસર એનો જન્મનો આધાર નક્કી કરે. કારણ કે મોટી ઉંમરના લેડીઝ હોય તો એના પેલા દાખલા ન હોય, અને એક આયરે તમે ફોર્મ એના ભરીને એક આયરે ચાલુ થાય એવી કોશિશ. અને અમારા ગામમાં લગભગ અત્યાર માણસ ત્યાં સુધી 95% તો વિધવા બહેનોને પૂરેપૂરું પેન્શન દર મહિને મળે, વૃદ્ધ પેન્શન મળે, એની પૂરેપૂરી અમારી કોશિશ અને યોજના ચાલુ છે. અને માનો કે વહીવટી પ્રક્રિયા હોય તો ઘણીવાર એવું થતું હોય કે ગામડામાં બધાય વર્ગ એવા ન હોય કે જે જાય તો કઈ રીતે એને એપ્લાય કરવું. તો એ પણ જણાવો કે સરપંચ તરીકે માનો કે વહીવટી કાર્ય સરળ થાય, લોકોને સરળતાથી બધી યોજનાનો લાભ મળે, તો એના માટે સરપંચે શું ઇનિશિયેટિવ લેવું જોઈએ, કઈ રીતે કાર્ય પદ્ધતિ હોવી જોઈએ સરપંચ? સાહેબ, એક સરપંચ તરીકે હું તમને એટલી વાત જરૂર કહીશ કે હું પોતે એજ્યુકેટેડ છું. મને આ બધી યોજનાઓ વિશેની બેઝિકલી ખૂબ માહિતી હોય છે. પહેલાં હું આખી માહિતી એની આખી તૈયાર કરી લઉં છું.
હું વ્યક્તિગત જ દરેક બાબતના ફોર્મ ભરું છું. વિધવા સહાય હોય, વૃદ્ધ પેન્શન હોય, અમારા તલાટી મંત્રી સાહેબને અમે બેસી કે મકાનોની સહાય માટેના ફોર્મ્સ હોય એ પણ હું ભરું છું. એટલે લોકોને એક તો આ તકલીફ નથી પડતી. બીજું કે અધિકારીઓ જે છે આપણા તાલુકા પંચાયતમાં બેઠા હોય, જિલ્લામાં બેઠા હોય, તો ત્યાં પણ એક એવી સિસ્ટમથી કામ અમે લઈએ છીએ કે અમારું કામ જાય એટલે એમને પૂરેપૂરો સહકાર આપે અને કરી દઈએ. અને ફરજિયાત કરવું પડે એવો સરપંચ પાછો ખરો, ના તો પડાય એમ નથી એનાથી, કારણ કે આપણે લીગલી વર્ક લઈને જતા હોય છે. એટલે આપણે જોયું હશે કે ગામમાં બધી પ્રકારની સુવિધા નથી હોતી, પણ ઈશ્વરની એવી કૃપા અને મારા ગામનો સહકાર, ગ્રામ પંચાયતના બધા સભ્યોનો સહકારથી આપને એ પણ બતાવું કે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ સરસ મજાનું આરોગ્ય કેન્દ્ર છે. છેલ્લા 6 વર્ષથી અમે મંજૂર કરાવેલ છે. અને અહીંયા તમામ પ્રાથમિક જે આપણી સુવિધા હોય કે કોઈ માણસને માનો કે પેલું અડકવાની રસી હોય, કોઈને લોખંડનો કોઈ ઈજા થઈ તો ધનુર્વાના ઇન્જેક્શન છે, પછી એને DNS ના બોટલ હોય, કોઈ બેન દીકરીના શક્તિ હોય તો NS અને DNS ના બોટલ્સ ચડાવી અને પેલું એને આપણે સારવાર આપતા હોય છે. નાના મોટું કોઈ લાગભાગ થઈ, કોઈ નાના મોટા ટાંકાના ઇસ્યુ, પટ્ટી પટ્ટા જે કાંઈ, એના માટેનું આ સરસ મજાનું અમે હેલ્થ માટેનું આખું દવાખાનું જ લેવા છીએ પ્રાથમિક. આના માટે મારે ખૂબ લોબિંગ કરવું પડ્યું હતું. આપ જાણો છો એમ થોડુંક રાજકીય કિનાખોરી હોય જ છે દરેક જગ્યાએ, દરેક ગામડે, પણ એને હું ગણકારતો નથી. અને રાજકીય કિનાખોરીને તો ઈશ્વરની દયાથી પહોંચી વળીએ છીએ બધી રીતે. અને ખાસ મારા ગામના લોકોને બધી જાતની સુવિધા મળે એની સાથે સાથે હેલ્થ માટે. અને અમારી ટીમ બહુ સારી છે કે લેવો લોકો દરેક આવું કાંઈ પણ થાય, વાયરલ માનો હમણાં હતું કે વાયરલ વાતાવરણમાં આવવાથી ચોમાસામાં માંદગીના પ્રમાણ વધતા હોય છે, તો ઘરે ઘરે જઈને લોકો સર્વે કરવાની એને સૂચના હોય છે કે ભાઈ તમે ઘરે ઘરે ફરો, ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય કે સારો વિસ્તાર, બધે ફરો, પૂછો, જાણો, અને એને ઘર ઘર સુધી દવા મળે. મારા દવાખાનાનું બેન ખૂબ જ સુચારું સંચાલન કરે છે. અહીંયા એની ડ્યુટી ખૂબ સારી રીતે નિભાવે છે અને ટોટલ જાતની સુવિધા આપણે આ દવાખાનામાં જે પ્રાથમિક કહી શકાય એ બધી જ આપ જોઈ રહ્યા છો સાહેબ. અહીંયા બેન અત્યારે અહીંયા કેટલો સ્ટાફ છે અને કઈ કઈ સુવિધાઓ છે? અહીંયા અત્યારે અમે 3 જણા છીએ. એક અમારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જે આજે તાલીમમાં ગયા છે, હું FAW છું, ફિમેલ હેલ્થ વર્કર, અને અમારા એક ભાઈ છે જે MPHW છે, મેલેરિયા વર્કર. અને સારવાર માટેની ખાસ કેવી સુવિધાઓ છે? અમારા જે પ્રોટોકોલ મુજબ અમને જે અમારા જોબ ચાર્ટ પ્રમાણે જે અમને ફાળવેલ છે બધાને પોતપોતાની અલગ અલગ કામગીરી, એ ટોટલ કામગીરી કરી છે. અમે ટેન્શન વગર નોકરી કરી છે અહીંયા, એના જેવું છે. એમાં સાહેબ હું છે ખોટી રીતે કોઈથી આ ગેટમાં ન અવાય, આટલો કડક પણ છું. ખોટી રીતે અમારા બેનો દીકરીઓ જ્યાં વર્ક કરતા હોય ત્યાં કોઈ વ્યક્તિ ખોટી રીતે ન આવે, અને ખરેખર મજા નથી કે આ તે તો જ એનાથી અવાય. બાકી તો ખોટી રીતે આટા મારવા આજુબાજુ મનાય છે બધી. તો તમે બધા જુઓ છો કે જેમ કે આજે આપણે બધા બતાવી રહ્યા છીએ હરિપર પાડ ગામની આ બધી પ્રાથમિક સુવિધાઓ છે. એમાં આરોગ્ય આવી જાય, પછી રોડ રસ્તા અને ગટર આવી જાય, અને શિક્ષણ આવી જાય. આ મુખ્ય સુવિધાઓ એક નાગરિક તરીકે એને અપેક્ષા હોય કે ભાઈ જેમ આપણે વિધાનસભામાં જોઈએ તો ધારાસભ્ય હોય, એમ ગામમાં સરપંચ હોય કે એને મત આપ્યો છે તો આ બધી સુવિધાઓ અમને મળે. અને ઘણી બધી ફરિયાદ એવી હોય લોકોની કે ભાઈ કર્મચારીઓ કામ નથી કરતા, પણ મોટે ભાગે એવું નથી હોતું. કર્મચારીઓને પણ કામ કરવું હોય, પણ જે તે સ્થાનિક લેવલે જો મેનેજમેન્ટ સારું હોય, સત્તામાં જે લોકો હોય એને સારો સહકાર આપતા હોય નાના મોટા પ્રશ્નો બાબતે. અહીંયા આપણે ફીડબેક લીધા કે ભાઈ કામ કરવાની અમને બહુ મજા આવે છે. એનું કારણ કે જે લોકો સત્તામાં છે એ ગામના બધા જ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે તત્પર છે અને સતત હાજર હોય છે. ભાઈ છે અમારે અને એમના પપ્પા છે, એ તો અમારે અઠવાડિયે એક વખત વિઝિટ કરતા જ હોય છે. મારી દીકરીઓ અહીં બેઠ્યું છે, કોઈને કોઈ પ્રશ્ન નથી ને, મારા ફાધરનો કેસ, ભાઈના પપ્પાની, તો એનાથી ને અમને એમ માનું ને કે અમે શાંતિથી વ્યવસ્થિત અમે 9 થી 5 કે અમારો જે જોબ ચાર્ટ છે એ પ્રમાણે અમે શાંતિથી વર્ક કરી શકીશું. અને હજી સુધી માનો કે હું અહીંયા છેલ્લા 4 વર્ષથી આવી છું તો હજી સુધી મને એક પણ પ્રશ્ન થયો નથી કે મને કોઈની ફરિયાદ નથી આવી કે મારે કોઈની ફરિયાદ નથી કરવી. એટલે એટલું શાંતિ વાળું છે અને સપોર્ટફુલ છે.
મુનાભાઈ ગામના બધા તહેવારોમાં સારી રીતે ભાગ લેતા હોવ છો હાજી એ સાહેબ. અમે તમારા સોશિયલ મીડિયામાં જોયું ને ગાવાનો પણ તમને થોડો ઘણો આમ કહેવાય ભાવથી શોખ છે તો આજે મળ્યા છે તો થોડું અમને સંભળાવો. અરે જેવી તમારી ઈચ્છા. હમ આમાં મેં નવરાત્રી હું કરું છું વ્યક્તિગત અને 30 વર્ષ થયા હમ હમ અને બેઝિકલી નવરાત્રીમાં જ મને એવો થોડો ભાવ હોય છે કે હમ અમે નવરાત્રી દરમિયાન જે કાંઈ માતાજીની આરાધના થતી હોય હમ હમ એમાં તન મન ધન હમ તો હોય જ, પણ ઘણીવાર એવા આ થોડો સંગીત ક્ષેત્ર આ જોડાયેલો છું હમ એટલે આપને ઈચ્છા છે તો એક હમ મોગલ માની એક ચરજ છે બહુ સારી. હમ 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 મોગલી આવે વાહ એ નવરાત રમવા એવા એવા વેશે માં માડી એવા એવા વેશે મારે હાથે હેમના કડા જડુંબે લટુ મોકડી રાતી જય માં હો. માને લટુ મોકડી રાતી મને ખણણ ખણણ કાંબી ખણકે જણણ જણણ જાલર માં મારી જણણ જણણ જાલર દાદ કહે ભગુડાની મોગલ સદાય ચરણમાં રાખે મોગલ આવે જય હો. એ નવરાત રમવા એવા એવા માં વેશે માં મળી એવા એવા વેશે. આવી રીતે નિજાનંદ કરતા હોય. વાહ આપણે અને બીજું કે માતાજીને બહુ વિષય નો એટલે કડી ઘણી વાર ભૂલાતી હોય ભૂલાતી છે. હોય તો માતાજીને પ્રાર્થના કરીએ કે આવી જ તમને શક્તિ આપે ને તમારા ગામ લોકો માટે હજી પણ સારામાં સારા કામ કરવામાં સફળતા મળે. હવે આપણે ક્યાં જઈએ છીએ મુનાભાઈ? આપણે જાય છીએ જે રૂડાની યોજના એક હતી હમ કે 3.5 લાખ રૂપિયા રૂડામાં ક્રાઇટેરિયામાં આવતા ગામના માણસને ઘર વિહોણા માણસને હમ 3.5 લાખ રૂપિયા મળે હમ એના મકાન બનાવવા માટે. બનાવવા માટે. આપ જોશો ત્યાં કે 3.5 લાખ રૂપિયા તો અમે અપાવ્યા જ, હમ ખૂબ એમાં મહેનત કરી કેમ કે અમારા લોકો બધા અભણ હોય. તમે જેમાં પહેલા કીધું એમ એને ફોર્મ કેમ ભરવું, સોગંદનામા કેમ કરવા, હમ પણ આપ ત્યાં લોકોને પૂછી શકો છો હમ કે અમારા એક પણ અરજદારને 90 મકાન બનાવ્યા ને એમાં એક પણ અરજદારને હરિપરથી બહાર ક્યાંય ધક્કો ખાધા વગર હમ બધાના ફોર્મ મેં અહીં વેલનાથ મંદિરે બેસીને ભર્યા. હમ અમારા 2-3 મિત્રો એમાં મને સાથ સહકાર રમેશભાઈ ને વાગજીભાઈ ને ઝીણાભાઈ બધા આપ્યો. હમ પણ હમ સોગંદનામા પણ નોટરીમાં એવી રીતે કર્યા હતા કે નોટરી વાળા વ્યક્તિ જે સાહેબ હોય અધિકારી હરિપર આવે, હમ અહીંયા જ બધાના સોગંદનામા તૈયાર થાય. હમ આ લોકોને ફક્ત અરજદારોને ત્યાં સહી કરી અને વયું જવાનું. બરાબર. એટલે જગ્યા પોતાની હોય એમાં મકાન હા, બનાવવા માટે જગ્યા પૈસા અમે પ્લોટ ફાળવેલા હતા, અહીંથી આ બરાબર. ગેટમાં લઈ લીધું. બરાબર જગ્યા ફાળવેલી હતી. ફાળવેલી હોય. હા, અને પછી આ મકાનો બધાય તમે જોશો એટલે હમ સરસ મજાના બધાય 2-2 માળના વતલી શરીમ જવા દો. હમ આ બધા સોસાયટી આખી અમારી તૈયાર થઈ ગઈ છે. અહીંયા પણ તમે જોશો કે પાણી, ગેસ, લાઇટ હમ બધી સુવિધાથી હમ સભર આખો એરિયો છે. આ જે મકાન જોઈ રહ્યા છો આ આપણે રૂડામાં સાહેબ હમ અહીંયા જો પ્રધાનમંત્રી આવાસ યોજના હમ જ્યારે શરૂઆત થઈ ને ત્યારે પહેલા વહેલી સૌરાષ્ટ્રમાં હું લાવ્યો હમ અને આખી સોસાયટી આપ જો બધા જ સરસ મજાના અરજદારો મકાન. અને એ પણ આપને કહું હમ કે 1 રૂપિયાના સિંગલ ભ્રષ્ટાચાર વિના હમ આ મકાનો તૈયાર થયા છે અને બધાને પોતાના પ્લોટમાં મફતમાં મકાનની સુવિધા મળી રહે એના માટેના તમામ પ્રયત્નો કર્યા હતા અને ઈશ્વરની દયાથી એમાં ખૂબ આપણે સફળ થયા. હમ અને તમામ જે આ વિસ્તારમાં ઘર વિહોણા લોકો હતા હમ એ બધા જ ને આજ તમે જોઈ રહ્યા છો એક સરસ મજાની રાજકોટમાં સોસાયટી તૈયાર થઈ ગઈ છે. વાહ. અહીંયા પણ આમ જુઓ પાણીની સુવિધા, હમ ડ્રેનેજની સુવિધા, રોડ રસ્તાની સુવિધા. એકય એવો તમને મારો એરિયો નહીં હોય હમ કે જ્યાં પાકા રોડ રસ્તા ન હોય કે પાકા પેલા. અહીંયા આપ જોશો આ સરસ મજાનું મકાન છે. તમને એકાદા આરાણાભાઈ અમારા હમ એમના જ મકાનની આપણે વિઝિટ લઈ અને એ 2 શબ્દ મારા વિશે કહેશે. આ મકાન વખતે જે અમે કેવડી માથાકૂટ કરી હતી અમારા રમેશભાઈ છે. હમ હમ આ વિસ્તારના પોતે જાગૃત આગેવાન મારો ભાઈ છે એમને તમે વાતચીત હા. કરો વાંધો નહીં. અને લગાડી. રણાભાઈ છે એટલે આ વિસ્તારની મારે એમ સમજો ને ભાઈ કે 80% ઉપાધિ નથી. અમારે એમાં એવું તો મુન્નાભાઈ સરપંચ છે અમારા ગામના અને વર્ષોથી આમાં એની પરંપરા હાલે જ છે જોકે. અને અમારે જ્યારે આ આવાસના હાથે અમારે પાસ થયા પછી એમાં મુન્નાભાઈએ ફોર્મ ભરાય અમને પછી બધા વકીલને બોલાવી અને સોગંદનામા બધું અહીં કરાવી અને લીગલી અમારું જે કાંઈ પણ કામ હતું બધું એને હારે હાલી અને પૂર્ણ કરાવી અને અમને આ મકાન આવાસને લાવવા મળીએ. એ મુન્નાભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બધાય અને અથવા બધાયનો જો કે અમને આખા સર્કલ જે અમને મદદ કરી અને મહેનત કરી અમારી પાછળ એનો અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
મારી તો નૈતિક ફરજ હોય છે કે આપણા ગામમાં સરકાર દ્વારા જે કંઈ યોજના આવતી લાભ મળે, પણ અમારા ગામનો સંપ અને રણાભાઈ જેવા અમારા એક યુવાન, મારા તો મોટા ભાઈ છે, એ લોકો બધાએ પોતાના 22 દિવસ કામ સંપૂર્ણ મૂકી દીધા હતા અને એક જ કામ કે વેલનાથ મંદિરે બેસવાનું, સવારે બધાના વ્યક્તિગત ફોટા ઉઘરાવાના, આધાર કાર્ડ રણાભાઈ ઉઘરાવા જાય, ચૂંટણી કાર્ડ લઈ આવે, બધાના જે ડોક્યુમેન્ટ્સ હોય ભેરા કરી એના ફોર્મ ભર્યા 22 દિવસ સુધી. પછી કીધું રણાભાઈ એમ એક પણ અરજદારને ધક્કો ખાધા વગર અહીંયા સ્થાનિક લેવલે જ બધા ફોર્મ ભરાઈ ગયા અને સોગંદનામા થઈ ગયા, નોટરાઇઝેશન થઈ ગયું, સીધું જ એનું કામ ચાલુ થઈ જાય. એ રીતની કાર્યવાહી અમે કરી હતી. કેમ કે જોડીને તો આટલી બધી મહેનત કરતા હોય તો પછી કોઈને આધાર કાર્ડ છે, ફોટા છે, આ તે વસ્તુ ઘટતી હોય તો મારી ફરજમાં તો એટલું આવે જ કે મારે હાંધું કરવું જોઈએ એમ ભેરા થઈને એમને હાંધું વેરું કરવી દેવું પડે, એ જરૂરિયાત છે અંદર. અને આપણે બધા મકાન તો આપણે સરસ રીતે મળી ગયા ને, બધા હપ્તા મળી ગયા, બધા પૂરા અને સારી રીતે બધા પૂરા મળી ગયા અમને. અત્યારે આપણે ઊભા છીએ હરિપર પાડ ગામની સરકારી પ્રાથમિક શાળા છે, એનું આ પટાંગણ છે. અહીંયા કેટલા ધોરણ સુધીનો અભ્યાસ છે અને પ્રિમાઇસીસમાં કેવી કેવી સુવિધાઓ છે? સાહેબ, આપણે અમારી હરિપર પાડની સ્કૂલ છે ને રાજકોટ જિલ્લામાં જે ટોપ સારી સ્કૂલોમાંની એક છે. અહીંયા 1 થી 8 ધોરણનો અભ્યાસક્રમ છે અને તમામ વિદ્યાર્થીઓને શૂઝ અને ડ્રેસ, યુનિફોર્મ અને બેગ્સ આ બધું પણ દાતાઓ તરફથી અમે પ્રોવાઈડ કરાવીએ છીએ. ખૂબ જ સારી સ્કૂલ છે. વેકેશનના લીધે આપણે સ્કૂલની અંદર તો રૂમમાં નહીં દાખલ થઈ શકીએ, પરંતુ આપ જોશો કે અમારી દરેક સ્કૂલના દરેક રૂમમાં સરસ મજાના પ્લાઝમા ટીવી, ત્યાં એક રૂમમાં પ્રોજેક્ટર દ્વારા, દાખલા તરીકે તમે વાંચો તો યાદ ન રહે, પણ એક ફિલ્માંકન કરીને તમે બાળકોને સમજાવો કે ભૂકંપ કેવી રીતે થાય, જ્વાળામુખી કેવી રીતે થાય, અથવા જે કંઈ ડેવલપમેન્ટના કામો છે એનું સ્ટ્રક્ચર કેવી રીતે તૈયાર થાય, કેવી રીતે બને, એની અમે બેઝિક માહિતી બાળકોને આપવા માટેના પ્રયત્નો કરીએ છીએ. ખાલી ચોપડી પૂરતું જ્ઞાન નહીં, પણ એક બાળકનો સર્વાંગી વિકાસ થાય, એક એમાં સ્કિલ ડેવલપ થાય, એના માટેના પ્રયત્નો મારા હોય છે. અને અલગ અલગ ઘણી સંસ્થાઓની વિઝિટ હું કરાવું છું. એ લોકો એની રીતે, માનો કે આપણે પોલીસ છે આપણી, તો પોલીસ ખાતું પણ આવી અને બાળકોને જાગૃત કરે, મહિલા પોલીસ આવે જાગૃત કરે, દીકરીઓને ગુડ ટચ બેડ ટચની માહિતી મળે. બાળકોને જે રમતગમતમાં ખૂબ આગળ છે, અમારા ગામના એવા વિદ્યાર્થીઓ છે જેને ગુજરાત લેવલે સારું નામ રોશન હરિપર પાડનું રમતગમત ક્ષેત્રે પણ કરેલ છે. એટલે આપ અત્યારે ઊભા છો એ સરસ મજાની અમારી સ્કૂલ છે. ભવિષ્યમાં આપ જ્યારે વેકેશન પછી આવશો તો આખી સ્કૂલ તમને પણ જોવા મળશે. અને પ્રાયોરિટી મારી હતી જ્યારે અમે ભણતા ત્યારે એક નડિયાવાળો રૂમ હતો અને એમાં લગભગ 4-5 ધોરણના બધા બાળકો એકસાથે. પછી એમ થતા જ્યારે મને ખબર, એવું જ્યારે મગજમાં આવતું કે પેલો પાયો મજબૂત કરવો હોય સમાજનો તો પેલું શિક્ષણ અને પછી આરોગ્ય. આના માટે ખાસ તમે વાત કરો છો તો એક પ્રશ્ન એવો થતો હોય કે કોઈ પણ સત્તામાં વ્યક્તિ હોય એને એક તો પોતાની કોઈ આર્થિક જરૂરિયાત અથવા તો પોતાનો વ્યવસાય હોય ન હોય, એટલે એના કારણે કદાચ આમાં કાંઈ ખોટું કરે કે ભ્રષ્ટાચાર કરે. તો આપનો વ્યવસાય શું અને ટૂંકમાં રોજિંદુ જીવનમાં વ્યવસાય અને આ બે મેનેજ કેવી રીતે? મારો વ્યવસાય ખેતીવાડી સાથે જોડાયેલ છે અને મારો વ્યવસાય નાના મોટું પ્લોટ લે વેચનો પણ છે. જેમાં એ વ્યવસાય મેં એટલા માટે રાખ્યો છે કે હું કોઈ ઓફિસ કે કોઈ ધંધો કે કોઈ પેઢી કરીને બેસી ન શકું. જાહેર જીવનનો માણસ છું. આ ગામમાં સરપંચની જવાબદારી મારા માથે લોકોએ મૂકેલી છે. લોકોને જ્યારે પણ જરૂર પડે ત્યારે હું અવેલેબલ હોવો જોઈએ. પેલી સરપંચનો પહેલો જ મુદ્દો આ છે કે લોકોને, કોઈ પણ ગામના લોકોને જરૂર પડે કોઈ પણ ગામનો સરપંચ ત્યાં હાજર હોવો જોઈએ. એટલે એક તો સતત અવેલેબલ રહી શકું એવો જ મારે બિઝનેસ. ખેતીવાડી છે તો એ સંભાળતા હોય અને પ્લોટ લઈ વેચનું તમને ખબર છે કે એને તો આપણે લઈ દઈ અને દસ્તાવેજ પૂરતું જવાનું હોય. એટલે બીજું કે તમે જે વાત કરી ભ્રષ્ટાચારની, તો મારા સોશિયલ મીડિયામાં એવા પણ વિડીયો તમને જોવા મળશે કે કદાચ હું આડાવરો 2-4 દિવસ બહાર ગામ ગયો હોય ને કોઈ નાના મોટું કામ થયું ને પછી મેં ચેક કર્યું હોય અને એમાં મને નબળું લાગ્યું હોય ને ત્યારે મેં આખી ભૂગર્ભ ગટર પાછી બહાર કાઢવી નાખેલી છે. ફરીને નવેસરથી કુંડી, ફરીને આટલી ઊંડી ભૂગર્ભ જોઈને ત્યાં સુધી કોન્ટ્રાક્ટરના પૈસા પાસ ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ એમાં આગળ ન વધાય. એટલે કોન્ટ્રાક્ટર ઉપર અને જે લોકો અહીં કામ કરે છે ને એના ઉપર પણ મારી એવી પકડ છે કે હરિપર પાડમાં ખોટું કરીશું તો ચાલશે નહીં. અને ઈશ્વરની કૃપાથી આ જનતાના પૈસા હોય છે ભાઈ. હું ને તમે બધા જે ખરીદી કરીએ છીએ ને, બધાય આપણે જીએસટીના માધ્યમથી ટેક્સ ભરીએ છીએ. ગામડાનો સામાન્ય માણસ 5 કિલો તેલ લેશે, કોઈ રાશન લેશે, બધીમાં જીએસટી કપાય. જનતાનો પૈસો છે અને એ પૈસાનો જનતાના સુવિધા માટે સારામાં સારો ઉપયોગ
કેવી રીતે કરી શકાય એના જ મારા પ્રયત્નો હોય છે. અને ગ્રામ પંચાયતનું ભંડોળ હોય છે, સરપંચનું ભંડોળ હોય છે, પરંતુ એનો સદુપયોગ પહેલેથી સારો થાય. આપ જુઓ કે આટલા વર્ષથી સરપંચ તરીકે ગામ સ્વીકારે છે એનું કારણ આ જ છે કે નૈતિક રીતે અમે સત્ય છીએ. અમારી તેજુરી ઉપર ક્યારેય ખોટા બિલ પણ ન બને, એક પણ જાતના, એનો અમે પૂરેપૂરું ધ્યાન રાખતા હોય છે. ચોક્કસ. અને મુનાભાઈ, અંતિમ પ્રશ્ન એ કે હવે હરિપરપાડ ગામમાં એવા કયા કામો છે જે તમે કરવા માંગો છો, ક્યાંક ને ક્યાંક અટકાયેલા હોય કે પ્રોસેસમાં હોય, અને હરિપરપાડના ગ્રામજનોને જેમ કે સ્વચ્છતાનો પ્રશ્ન હોય આ તે, તો એ બાબતે હજી તમને ક્યાં એવું લાગે છે કે હજી થોડું ઘટે છે? સ્વચ્છતામાં જાહેર જનતાને પણ હું કહેવા માંગુ છું કે ઘણીવાર એવું બનતું હોય છે કે કચરા પેટી સુધી લોકો કચરો લઈને જતા હોય પણ 10 ફૂટ દૂરથી પેલી થેલીનો આમ ખાતે. હું જનતાને વિનંતી કરું છું કે આપ 200-500 ડગલા ભરીને આવો છો ઘર પાસેથી, તો કચરા પેટીની અંદર કચરો નાખવાથી સ્વચ્છતા જળવાય. થોડુંક જાગૃતિની જરૂર છે સ્વચ્છતામાં. એક વ્યક્તિથી સ્વચ્છતાનું હેન્ડલ ન કરી શકાય. વ્યક્તિગત જેમ આપણે આપણું ફળિયું ચોખ્ખું રાખીએ, આપણા ઘરનું આંગણું રાખીએ, એમ જ આપણે ગામ ચોખ્ખું રાખી શકીએ. બીજું કે સ્વચ્છતા રાખવાથી પહેલો મુદ્દો એ છે કે ઘણું બીમારીના પેલામાંથી આપણે બહાર આવી શકીએ. જ્યાં ત્યાં ગંદકી, જ્યાં ત્યાં પાણી, જ્યાં ત્યાં કચરો પડ્યો હોય તો એનાથી ગંદકી ફેલાય, રોગચાળો ફેલાય. આપણા જ માટે ખૂબ સારી બાબત છે, પણ હજી ક્યાંક જાગૃતિનો અભાવ છે, ક્યાંક સામાજિક જાગૃતિ એટલી ઓછી છે કે સ્વચ્છતા બાબતે આપણે એટલા બધા હજી નીરસ છીએ. અમારો પ્રયત્ન ખૂબ છે. અને બીજું તમે કીધું તો મારો એક મોટામાં મોટો યક્ષ જેને પ્રશ્ન કહી શકાય કે અત્યારે રૂડાની અંદર આવતા જે ગામો છે એને 2017ના ઠરાવ મુજબ કોઈએ પ્લોટ ન ફાળવવો, આવો રાજ્ય સરકારનો ઠરાવ છે. એના માટે રૂડાના આવેલા 48 ગામનું અમારું મંડળ છે, એના કાર્યવાહક તરીકે પણ હું છું. અમે મુખ્યમંત્રી સાહેબ સુધી 2 વાર મળી એવા છે. અને અમારો એક મોટો પ્રશ્ન છે કે જે નવી પેઢી તૈયાર થઈ ગઈ છે, જેના લગ્ન થઈ ગયા, જુદા થવા માંડ્યા છે, એના માટે દરેક ગામમાં પોતાનું ગામ છે, પોતાની જન્મભૂમિ છે, તો એનો પોતાનો એક અધિકાર હોય કે મારા ગામમાં મારું એક રહેવાનું, અને બંધારણીય હક મુજબ એને મકાન મળવું જોઈએ. સરકારની પણ પ્રાયોરિટી હોય છે. તો આવા જે નિયમો ગવર્મેન્ટે સમજ્યા વગરના કરી નાખ્યા છે ને એમાં એને ફેરફાર કરવાની જરૂર છે. એનું કારણ છે એક બાજુ સરકાર એમ કે તમે ખરાબામાં મકાન કર્યા છે તો પાડી નાખવામાં આવશે, દબાણો કર્યા છે, પણ આ દબાણો કોઈ કોમર્શિયલ કે ધંધાના હેતુ માટે નથી. આપ જોયું એમ પોતાના રહેણાંક માટે, પોતાના પરિવારના રહેણાંક માટેથી મકાનો કર્યા છે. એ બધા મકાનો કા રેગ્યુલાઇઝ ગવર્મેન્ટ કરે અથવા મિનિમમ ભાવથી એને જમીન ભરી આપે અથવા નવા પ્લોટિંગ પાડી વહેલી તકે આ જે છે અરજદારો એને વહેલી તકે પ્લોટ મળે અને પોતાના સપનાનું ઘર બને. અમારો એક જ આ પ્રશ્ન છે. અને બાકી વિકાસના કામમાં હું તમને કહું તો અમારા ધારજ વિસ્તારની અંદર ખાલી એવા સિંગલ 2 જ રોડ બાકી છે જ્યાં પાકા બનાવવાના થોડા બાકી છે. બાકી 100% ભૂગર્ભ ગટરથી અમે પછી પાણી, ગેસ, આ બધાય કામો પૂર્ણ કરી ચૂક્યા છું. અને આપ પણ ગામની મુલાકાત લીધી, આપને પણ ખ્યાલ આવ્યો કે સરસ જે સોશિયલ મીડિયામાં આપણે કહી છીએ કે જે બતાવીએ છીએ સાચું પણ મહદઅંશે ઘણી અંશે છે. મુનાભાઈ, અવર રાજકોટ સાથે જોડાયા, અમને તમારા ગામની મુલાકાત કરાવી એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. અને આશા અમે રાખીએ કે જે પ્રમાણે તમે કામ કરો છો એ જ પ્રમાણે લોકોના જે પ્રાથમિક પ્રશ્નો છે એને ધ્યાને લઈ અને આગળ પણ કામ કરતા. 100% આપનો પણ અવર રાજકોટની ભાઈશ્રી અને તમામ ટીમનો હું પણ આભારી છું કે એક મારા ગામની મુલાકાત લઈ અને આનાથી બીજા સરપંચોને, બીજી જનતાને, બીજા આગેવાનોને પ્રેરણા મળે એવી અમારી કોશિશ આ માધ્યમથી છે. અને હું હૃદયથી અવર રાજકોટ ટીમનો ખૂબ ખૂબ આભારી છું. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. તો આજે આપણે હતા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના હરિપરપાડ ગામે કે જ્યાં આપણે જોયું કે જો ગામનો સરપંચ ધારે કે સારા કામો કરવા છે અને એ જ પ્રમાણે એમને ગામના અલગ અલગ સમાજના લોકોનો જો સારો સહકાર મળી રહે તો એક ગામ છે એ રળિયામણું અને સારું અને પ્રાથમિક સુવિધાથી સજ્જ કઈ રીતે બની શકે એનું આ એક ઉદાહરણ છે. આવી જ રીતે અવર રાજકોટની ટીમ આપના ગામમાં આવવા માગે છે. આપ અમને કમેન્ટમાં જણાવજો કે આપના ગામમાં શું સમસ્યા છે કે પછી શું સારું કામ નોંધ કરવા લાયક થઈ રહ્યું છે, ચાહે તે કોઈ પણ ક્ષેત્રને લગતું હોય. અમારી ટીમ આપના ગામમાં આવશે અને આપના ગામની વાત છે એ સમગ્ર વિશ્વ સમક્ષ રાખશે. નમસ્કાર.